નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર વાવથરાથી। સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। મોરીખા તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તળસીબેન રાઠોડની લોકપ્રિયતા વધતી। વાવ તાલુકામાં મોરીખા તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તળસીબેન પીરાભાઈ રાઠોડને લઈ વિસ્તારમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે। સરળ સ્વભાવ, લોકો સાથે જોડાયેલા રહેવાની વૃત્તિ અને સમાજ સેવા માટેની પ્રતિબદ્ધતા તેમને લોકપ્રિય બનાવે છે। તળસીબેન રાઠોડ લાંબા સમયથી સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્ન સાથે જોડાયેલા રહ્યા છે। ગામના નાના મોટા પ્રશ્નમાં સહભાગી બની તેઓએ લોકોનો વિશ્વાસ જીત્યો છે। ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગ સાથે તેમની નજીકની જોડાણ તેમજ તેમને મજબૂત ઉમેદવાર તરીકે ઊભા કરે છે। તેઓ વિકાસલક્ષી વિચારસરણી ધરાવે છે અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતા લોકોમાં વિશ્વાસ જગાવે છે। પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્ય જેવા મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી રહ્યા છે। પક્ષના કાર્યકરો અને સ્થાનિક લોકોમાં પણ તળસીબેન પ્રત્યે ખાસ સમર્થન જોવા મળી રહ્યું છે। તેમની સરળતા, વિનમ્રતા અને સેવાભાવના કારણે મતદારોમાં તેઓ પ્રભાવશાળી છબી બનાવી રહ્યા છે। આથી મોરીખા તાલુકા પંચાયત બેઠક પર તળસીબેન રાઠોડ એક મજબૂત અને લોકપ્રિય ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા છે, જેને કારણે ચૂંટણીમાં તેમની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે। એવા રાણાભાઈ પારેગી, વાવથરાદ। મોરીખા તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર શ્રી રાઠોડ તળસીબેન પીરાભાઈએ ઉમેદવારી નોંધાવી છે। અત્યારે 18 આલમનો સાથ સહકારથી અમે ભાજપને વિજયી બનાવશું મોરીખા તાલુકા પંચાયત સીટ પર, અને જે પણ બનતી મહેનત થશે અમારા ગામના ત્રણેય ગામમાં એ અમે મદદ કરીશું।